નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે। પતંગ રસિકો આનંદો, ઉત્તરાયણ રહેશે જોરદાર। પવનની ગતિ સારી રહેવાની અંબાલાલ પટેલની આગાહી છે। અંબાલાલ પટેલે કહ્યું, ઉત્તરાયણમાં પવનની ગતિ તેજ રહેશે। વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ મધ્યમ રહેશે। અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં હવાનું પ્રમાણ સારું રહેશે। ઓવરઓલ ઉત્તરાયણમાં પવનની ગતિ મોજ કરાવશે। પતંગ વેચવા માટે પતંગ ચડવામાં કેવું પવન રહેશે તેની ગતિવિધિ જોવામાં આવતી હોય છે। તો ભિન્ન ભિન્ન ભાગોમાં આપણે પવનની ગતિવિધિ જોઈએ તો લગભગ પરવળીના ભાગમાં, અમદાવાદના ભાગોમાં લગભગ પરવળીએ 7 કિલોમીટર ક્યાંક 9 કિલોમીટરનો પવન રહેવાની શક્યતા રહે છે। મહેસાણામાં પણ 9 કિલોમીટર 7 કિલોમીટર, પાલનપુરમાં 8 થી 7 કિલોમીટર, મહુવા, ભાવનગર, પોરબંદરમાં થોડો પવનની ગતિ થોડી વધારે રહેશે। ગાંધીધામમાં પવનની ગતિ વધારે રહેશે। જામનગરમાં પણ પવનની ગતિ લગભગ 9 કિલોમીટરની આસપાસમાં રહેવાની શક્યતા રહેશે સવારે। રાધનપુરમાં 9 કિલોમીટર આસપાસ, વિરંગામાં 10 કિલોમીટરની આસપાસ, દરિયા કિનારે 12 કિલોમીટરની આસપાસ, સુરતમાં 9 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે અને દરિયા કિનારે કેટલા ભાગમાં 13 કિલોમીટર આસપાસ રહેવાની શક્યતા રહેશે। બપોરે 10 વાગ્યાની આસપાસ 6 થી 7 કિલોમીટર મહદ ભાગોમાં અને બપોરે 1 વાગે 6 થી 7 કિલોમીટર અને સાંજે 4 વાગે 6 થી 7 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। પરંતુ વિન્ડ ગર્ડ્સ કેટલાક ભાગોમાં એટલે કે પવનના લહેરાની ગતિવિધિ ક્યારેક વધારે છે તો કોઈ ભાગમાં 15 કિલોમીટર અને કેટલાક ભાગમાં 15 થી 20 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે।